ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिः मुररिपौ मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनि परं संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः। आचार्य चरण श्री यमुनाजीની સ્તુતિ કરતા શ્રી યમુનાજી પાસે એમનું સાનિધ્ય માગી રહ્યા છે। મમાસ્તુ તવ સન્નિધૌ, હે મહારાણી માં શ્રી યમુનાજી, મને આપનું સાનિધ્ય પ્રાપ્ત થાવ। એતાવતા, એ સાનિધ્યથી તનુનવત્વમ, આપના સાનિધ્યથી, આપના સંબંધથી જીવને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે। અને તે પછી ન દુર્લભતમા રતિ મુરરિપૌ, મુરરિપૌ મુરારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં જે રતિ સ્વાભાવિક રીતે દુર્લભ છે, દુર્લભતમ છે, એ આપના અનુગ્રહથી, આપના સાનિધ્યથી, આપના દ્વારા પ્રાપ્ત થયેલા તનુનવત્વથી એ દુર્લભતમા રહેતી નથી, દુર્લભ રહેતી નથી, સુલભ થઈ જાય છે। મુકુંદ પ્રિય, હે મુકુંદ પ્રિયા, હે ભગવાન શ્રી મુકુંદના પ્રિયા, સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતૈઃ અતોસ્તુ તવ લાલના, હે મહારાણીમાં, બસ અમે આ વાણીરૂપી લાડ આપને લડાવતા રહીએ। અમારા આ ગુણગાન એ પણ આપની સેવા બની રહે, આપને લાડ લડાવતા રહીએ। આચાર્ય ચરણ ફરીથી ગંગાજી સાથે શ્રી યમુનાજીની તુલના કરતા સમજાવે છે। સુરધુની એટલે કે ગંગાજી પુષ્ટિ જગતમાં કીર્તિ પામ્યા, યશ પામ્યા, એ એમના પોતાના સ્વતંત્ર સ્વરૂપ અને સામર્થ્યના કારણે નહીં, પરંતુ તવ સંગમાત, આપના સાનિધ્યથી, આપના સંગમથી, આપની સાથે એક થવાથી પુષ્ટિ જગતમાં શ્રી ગંગાજીને પણ યશ પ્રાપ્ત થયો। પુષ્ટિ ભક્તોએ શ્રી ગંગાજીને પણ ખૂબ જ આદર આપ્યો। એ પણ આપના સાનિધ્યનું, આપના સંબંધનું પરિણામ છે। આ શ્લોકમાં શ્રી યમુનાજીને સંબોધન થયું છે મુકુંદ પ્રિયા। મુકુંદનો અર્થ છે મુક્તિ આપનારા। મુકુમ દદાતિ ઇતિ મુકુંદ, મુક્તિ આપનારા પ્રભુ। ભગવાન મુકુંદો ભજતામ મુક્તિમ દદાતિ કરહિચિત ન ચ ભક્તિ યોગમ। શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાન મુકુંદ ભજનારને સરળતાથી મુક્તિ તો આપી દે છે, પરંતુ ન ચ ભક્તિ યોગમ, જેવી સરળતાથી પ્રભુ પોતાના ઉપાસકને, ભક્તને મુક્તિ આપે છે, એટલી સરળતાથી ભક્તિ નથી આપતા।
કેવળ કલિકાલની વાત નથી. હંમેશા ભક્તિ દુર્લભ જ રહી છે. પ્રભુનો જેના માટે ખૂબ પક્ષપાત હોય અને જેના ઉપર પ્રભુની ખૂબ કૃપા હોય એને જ ભક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે ભક્તિમાં ભગવાન ભક્તનું આધીનત્વ સ્વીકારે છે. સ્વાભાવિક રીતે કોઈને પરાધીન થવું ન ગમે, અને ભક્તિમાં તો પ્રભુ ભક્ત પરાધીન થાય છે. એટલે જેના ઉપર અતિશય કૃપા હોય, જે જીવને પ્રભુએ પોતાના અત્યંત નિકટતમ અંતરંગ ભક્ત તરીકે જેનું વર્ણન કર્યું હોય, એવા કોઈ પરમ ભાગ્યવાન વૈષ્ણવને જ પ્રભુ આ પ્રકારની પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. એમાં શબ્દ છે રતિ. ન દુર્લભતમા રતિ મુરરીપૌ મુકુંદ પ્રિય. આચાર્ય ચરણે આ શ્લોકમાં શ્રી યમુનાજીના દ્વારા સિદ્ધ થતી તનુનવત્વ નામની સિદ્ધિનું નિરૂપણ કર્યું છે. મમાસ્તુ તવ સન્નિધો. કોઈ પણ રૂપે અમને આપનું સાનિધ્ય સાંપડે, ચાહે ભૌતિક રૂપે, બાહ્ય રૂપે કે ચાહે ભાવાત્મક રૂપે. યમુના સ્નાન, યમુના તટે વાસ, યમુના પાન કે યમુના ગુણગાન, યમુનાજી પ્રત્યેનો સ્નેહ, શ્રી યમુનાજી પ્રત્યેનો ભક્તિ અને શ્રદ્ધાનો આદરનો ભાવ, આ બધા જ સાનિધ્યના પ્રકારો છે. તનથી સાનિધ્યમાં રહી શકાય તો ઘણું ઉત્તમ, પણ કદાચ કોઈ ભક્ત તનથી સાનિધ્યમાં ન રહી શકે તો મનથી તો રહી શકે ને. અને એટલા માટે મમાસ્તુ તવ સન્નિધો, આચાર્ય ચરણ માંગી રહ્યા છે, એક વરદાન જાણે માંગી રહ્યા છે કે હે મહારાણીમાં, કોઈ પણ પ્રકારે અમને આપના સાનિધ્યની પ્રાપ્તિ થતી રહે. કોઈ વૈષ્ણવ શ્રી યમુનાજીના સાનિધ્યમાં વસે, શ્રી યમુનાજીનો સંસર્ગ સંબંધ એને સતત પ્રાપ્ત થતો રહે, તો એને કેટલા મહાન ફલની પ્રાપ્તિ થાય છે. શ્રી યમુનાજી એનું કેવું રૂપાંતરણ કરી દે છે એ તો આગળની વાતથી જ સમજાશે. તનુનવત્વમેતાવતા. શ્રી યમુનાજીનું સતત સાનિધ્ય, ચાહે બાહ્ય હોય, ચાહે આંતર હોય, ચાહે ભૌતિક રૂપે હોય, ચાહે આધ્યાત્મિક રૂપે હોય કે ચાહે આધિદૈવિક રૂપે હોય, વ્રજ ભૂમિમાં વ્રજવાસ કરીને વ્રજમંડલમાં બિરાજતા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક શ્રી યમુનાજીના સાનિધ્યથી ભક્તને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે. તનુનવત્વ શબ્દ થોડો વિચારણીય છે અને એની વિચારણીયતા અદ્ભુત છે. તનુનવત્વની ભાવના એ છે કે વૈષ્ણવને શ્રી યમુના પાનથી, યમુનાજીના પરમ સાનિધ્યથી એક નૂતન સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. પ્રભુ પરમ વિશુદ્ધ સ્વરૂપ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. ભગવાન શ્રી કૃષ્ણના જેવું કોઈ નિર્દોષ તત્વ નથી. આવા પરમ નિર્દોષ પ્રભુની પાસે આપણે જો ભૌતિક અને આધ્યાત્મિક દોષો લઈને જઈશું તો પ્રભુને પરિશ્રમ જ આપીશું.
આપણે નિર્દોષ થવા માટે પ્રભુના સાનિધ્યમાં જઈએ એ વાત ઓર છે, પરંતુ જ્યારે પ્રભુની સેવામાં પહોંચીએ, પ્રભુના સુખ માટે પહોંચીએ, તો આપણા દેહની, આપણી ઇન્દ્રિયોની, આપણા અંતઃકરણ વગેરેની નિર્મલતા અને પુષ્ટિમાર્ગીય ઉપયોગિતા પણ સિદ્ધ થવી જોઈએ. જો એ સિદ્ધ ન થાય તો પછી આપણે પ્રભુને પરિશ્રમ જ આપીશું. તનુનવત્વ વિશે શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને શ્રી દ્વારિકેશજીનો મત એ છે કે શ્રી યમુના મહારાણીના સાનિધ્યથી આ જ શરીરનું એ પ્રકારનું આધિદૈવિક નૂતનીકરણ થાય છે. આ જ શરીરની એકે એક ઉપયોગિતા આધિદૈવિક બની જાય છે. એમ કહો કે આ શરીરનો એક એક કોષ ભગવત સેવોપયોગી બની જાય છે. આ જ એના ઉપરના સંસ્કાર છે. જેમ અગ્નિ કોઈ વસ્તુના સંસ્કાર દ્વારા એને નિર્દોષ બનાવે છે, એ એક પ્રકારના સંસ્કાર છે, એમ શ્રી યમુનાજીનું સાનિધ્ય પણ એક પ્રકારના સંસ્કારની વાત છે. ઉદાહરણ ખૂબ સુંદર રીતે આપવામાં આવ્યું છે. કુંભાર માટીનો ઘડો બનાવે તો ઘડો આકારમાં તો પાત્ર બની જાય છે, પરંતુ એ ઘડામાં જો જલ ભરવામાં આવે, ઘડો તો હજી કાચો છે, અને જો એમાં જલ ભરીશું તો એ જલ એ ઘડાની માટીને ઓગાળી દેશે. ઘડોય નહીં રહે અને અંદર જલ પણ નહીં રહે. તો કુંભાર માટીના ઘડાને આકાર આપ્યા બાદ એને અગ્નિમાં ઘણા સમય સુધી તપાવી એક પ્રકારે એના અગ્નિ સંસ્કાર કરે છે. એક પ્રકારે એને અપક્વમાંથી પરિપક્વ બનાવવા માટે આ આખી પ્રક્રિયામાં મૂકી અને એને એટલી હદે પરિપક્વ બનાવે છે કે હવે જલ ક્યારે પણ એને ઓગાળી ન શકે. તો જેવી રીતે અગ્નિના સંબંધથી માટી, કાચી માટી પાકી માટી બની જાય, કાચી માટીનો ઘડો જે જલને ધારણ કરવા માટે સમર્થ ન હતો, એટલે અંશે જેનામાં પાત્રતા હજી સિદ્ધ થઈ ન હતી, આકારની દ્રષ્ટિએ પાત્રતા થઈ હતી પણ ગુણાત્મક પાત્રતા ન થઈ હતી, એ ગુણાત્મક પાત્રતા ધારણ કરવાનું સામર્થ્ય એ તો અગ્નિ સાથેના સંબંધ બાદ જ આવે છે. અલબત્ત અગ્નિમાં પધરાવતા પહેલા એ ઘડાનો જે આકાર હતો, પરિપક્વ થઈ ગયા બાદ આકાર એનો એ જ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો અગ્નિ સંસ્કાર પછી ઘડાની આકૃતિમાં પરિવર્તન નથી આવતું, પ્રકૃતિમાં પરિવર્તન આવે છે. એવી રીતે જીવનો શ્રી યમુનાજી સાથે જો સંબંધ થાય તો એને જે તનુનવત્વ સિદ્ધ થાય છે, એ તનુનવત્વ આકૃતિનું નવીનીકરણ નથી, પણ એ જીવની, એના શરીરની અને એના સ્વભાવની, આ બધાની જ પ્રકૃતિનું નવીનીકરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો દેહ આકૃતિની દ્રષ્ટિએ એનો એ જ રહે છે, જીવન જન્મની દ્રષ્ટિએ એનો એ જ રહે છે, પરંતુ એ દેહનો એક આધિદૈવિક સંસ્કાર થઈ જાય છે. અને આ સંસ્કાર થયા બાદ એ દેહમાં પુષ્ટિમાર્ગીય આવશ્યક એવી નિર્દોષતા પણ સિદ્ધ થાય છે, અને ભગવત પ્રસન્નતા જેનાથી સિદ્ધ થાય એવી પ્રભુની પ્રીતિ જેમાં થાય
એ પ્રકારની ભાવાત્મકતા પણ સિદ્ધ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તનુનવત્વ ભક્તના દેહને નિર્દોષ પણ બનાવે છે અને એ દેહ પ્રભુની સેવા પ્રીતિપૂર્વક કરી શકે એ પ્રકારે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધામાં ભક્તિની ભાવનાનું પણ સ્થાપન કરે છે. કાચા ઘડામાં જલ ન ટકે એમ જેનું સ્વરૂપ શ્રી યમુનાજીના સંબંધથી ભક્તિ માર્ગીય પરિપક્વતા પામ્યું નથી, એવો ભક્ત સંભવ છે કે પુષ્ટિ ભાવને પોતાના હૃદયમાં લાંબા સમય સુધી ધારણ ન કરી શકે. જેમ કાચા ગળામાંથી જલ વહી જાય એમ સંભવ છે કે વૈષ્ણવના હૃદયમાંથી ભગવદ ભાવ પણ વહી જાય. કશું વહી ન જાય અને સગળું રહી જાય, એ માટે આ તનુનવત્વ છે. મમાસ્તુ તવ સન્નિધો, હે મહારાણીમાં કોઈ પણ પ્રકારના આપના સાનિધ્યથી અમને તનુનવત્વની પ્રાપ્તિ થાય. જો કે શ્રી પુરુષોત્તમજીનો મત એવો છે કે આ દેહ છૂટી જાય છે અને પછી નૂતન દેહની પ્રાપ્તિ થાય છે. તનુનવત્વનો અર્થ એમ પણ થઈ શકે કે નૂતન સેવોપયોગી દેહની પ્રાપ્તિ અથવા આ જ દેહની નૂતન સેવોપયોગિતા. સેવાફલ પ્રકરણમાં સેવાના ફલ સ્વરૂપે સેવોપયોગી દેહ, વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. આ જ સિદ્ધિ શ્રી યમુનાજી પોતાના સાનિધ્યમાં રહેલા નિજ ભક્તોને પણ આપે છે. આરંભમાં જે કહેવાઈ ગયું સકલ સિદ્ધિ હેતુમ મુદા, અને અંતમાં પણ કહેવાશે તયા સકલ સિદ્ધયો, એમાંની એક આ સિદ્ધિ છે કે જેમાં ભક્ત પોતે ધારણ કરેલા પ્રાકૃત દેહાદિ કે જે ભગવત સેવામાં ઉપયોગી નથી અથવા સેવા પ્રયોગી થવામાં જેનો હજી અધિકાર સિદ્ધ થયો નથી, એ યમુના પાનથી, યમુનાના ગુણગાનથી, શ્રી યમુનાજીના અનુગ્રહથી એ અદ્ભુત તનુનવત્વને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં એક વિવેક બતાવાયો છે, દેવો ભૂત્વા દેવમ યજેત. દેવો ભૂત્વમ દેવો યજેતનો અર્થ એ છે કે મનુષ્ય ભગવાનની પાસે જાય તો ભગવાનને ગમે એવું બનીને જાય. મનુષ્ય ભગવાનની પાસે જાય તો ભગવાન પાસે જવા યોગ્ય બનીને ભગવાન પાસે જાય. અને એટલા માટે પ્રભુ પાસે એ પવિત્રતા લઈને જાય, પ્રભુ પાસે એ પ્રસન્નતા લઈને જાય, પ્રભુની પાસે એ પ્રેમ લઈને જાય. પ્રભુને આ ત્રણ પ બહુ પ્રિય છે, કારણ કે એ ત્રણે પ્રભુમાં પણ બિરાજે છે. પવિત્રતા, પ્રસન્નતા અને પ્રેમ. ભક્ત પણ ભગવાન પાસે જો આ ત્રણ લઈને જાય તો ચોક્કસ પ્રભુ પ્રસન્ન થાય, કારણ કે પ્રભુ પણ પવિત્ર છે, પ્રસન્ન છે અને પ્રેમ સ્વરૂપ છે. શ્રી યમુના મહારાણી આ ત્રણેયનું દાન કરવા સમર્થ છે. શ્રી યમુનાજીના સાનિધ્યથી, શ્રી યમુનાજીના સેવનથી જીવને પવિત્રતા પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીના અનુગ્રહથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને શ્રી યમુનાજીના અનુગ્રહથી ન દુર્લભતમા રતિ, જે ભગવત ચરણારવિંદમાં રતિ દેવોને દુર્લભ છે, બ્રહ્મા શિવ આદિને દુર્લભ છે. જે ભગવત ચરણ રતિ વ્રજ ભક્તોને સાંપડી હતી
અને એ વ્રજ ભક્તોની ચરણ રજ થવાને માટે પણ દેવો તૈયાર હતા. આ ચરણ રતિ જે અતિ દુર્લભ છે તે શ્રી યમુનાજીના અનુગ્રહથી દુર્લભ નથી રહેતી. ન દુર્લભતમા રતિ મુરરીપો મુકુંદ પ્રિય. પ્રભુ છે મુરરીપુ. આચાર્ય ચરણ યમનાષ્ટકમાં વારંવાર આ નામનો પ્રયોગ કરી રહ્યા છે. મુરારી પદ પંકજ મુરરીપુષ્ટ સંતુષ્યતિ મુરરીપો પ્રિયમ ભાવુકા ન દુર્લભ તમારતિ મુરરીપો મુકુંદ પ્રિય. આચાર્ય ચરણ વારંવાર પ્રભુના મુરારી નામનો પ્રયોગ કેમ કરી રહ્યા છે? મૂર નામનો દૈત્ય, પ્રભુએ એને હણ્યો એટલે પ્રભુ મુરારી કહેવાયા. આચાર્ય ચરણ અને અન્ય ટીકાકારો અર્થ કરે છે આ મૂર આધિદૈવિક લીલામાં જલમાં રહેલા દોષરૂપ છે. જલનો સ્વભાવ પ્રતિબંધ કરવાનો અને ભક્ત અને ભગવાનની વચ્ચે પ્રતિબંધક હોય છે જીવમાં રહેલા દોષ. જ્યાં સુધી એ દોષ દૂર ન થાય ત્યાં સુધી એ પ્રતિબંધની નિવૃત્તિ થઈ નથી. અને જેમ શ્રી ઠાકોરજી મૂરને મારી અને ભક્ત અને ભગવાનની વચ્ચે રહેલા પ્રતિબંધોને દૂર કરે છે, એવી રીતે શ્રી મહારાણી માનો પણ સ્વભાવ ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા દોષરૂપી પ્રતિબંધોનો નાશ કરવાનો રહેલો છે. એટલે જીવે એ વાતની ચિંતા કરવાની પણ રહેતી નથી કે મારામાં રહેલા અસંખ્ય દોષો મને પ્રભુ ભજનમાં બાધક કેવી રીતે થશે અથવા ક્યાં સુધી થયા કરશે. શ્રી યમુનાજીનું દોષ હરણ સામર્થ્ય અને શ્રી યમુનાજીનું ફલ સંપાદક સામર્થ્ય જે આપણે ગયા શ્લોકમાં જોઈ ગયા, ન જાતું યમયાતના, એ શ્રી યમુનાજીનું દોષ હરણ સામર્થ્ય અને પ્રિયો ભવતી સેવનાથ, જે રીતે વ્રજ ગોપિકાઓ પ્રભુને પ્રિય થયા એવો આજનો આ જીવ પણ શ્રી યમુનાજીના સેવનથી પ્રિય થઈ શકે એ પ્રકારનું ફલદાયક સામર્થ્ય, આ બંને સામર્થ્ય શ્રી યમુના મહારાણીમાં બિરાજે છે. કદાચ આપણે એમ કહીએ કે પ્રભુ એને મોક્ષનું ફલ આપવા ઈચ્છતા હોય તો શું? શ્રી યમુનાજી મુકુંદ પ્રિયા છે. મુક્તિ આપનારા પ્રભુના પ્રિયા છે અને તેથી પ્રિયાને પ્રસન્ન કરવાને માટે પણ જે પદાર્થો કોઈને આપવા દુર્લભ હશે એનું પણ પ્રભુ દાન કરી દેશે. લૌકિકમાં પણ આપણે જોઈએ છીએ પ્રભુ પણ એ જ પ્રકારે અહીં શ્રી મહારાણી માના પ્રિય હોવાથી, મુકુંદના પ્રિયા હોવાથી શ્રી ઠાકોરજી શ્રી મહારાણી માના કૃપાપાત્ર સેવકોને દુર્લભમાં દુર્લભ વસ્તુનું પણ દાન કરશે. મુક્તિ આપનારા પ્રભુ સરળતાથી ભક્તિ આપતા નથી અને પુષ્ટિ ભક્તને તો કૃષ્ણ ચરણ રતિ જોઈએ, પુષ્ટિ જીવને તો ભગવત ભક્તિ જોઈએ, પુષ્ટિ જીવને તો ભગવાનના નિકુંજ નાયક, નિસ્સાધન જનોદ્ધારક, સારસ્વત કલ્પમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ અને ભજન સિવાય પુષ્ટિ ભક્તને તો કાંઈ જોઈતું નથી. એ અતિ દુર્લભ છે, પરંતુ મુકુંદ પ્રિયા શ્રી યમુનાજીના અનુગ્રહથી એ દુર્લભતમ વૈષ્ણવને માટે સુલભતમ બની જશે. રહી વાત મોક્ષ વગેરેની, તો પુષ્ટિજીવને જ્યારે મોક્ષ જોઈતો જ નથી તો પછી મુક્તિ આપનારા ગંગાજીનો યશ એ શા માટે ગાય? તો પછી ગંગાજીનું સેવન શા માટે કરે? પરંતુ શ્રી ગંગાજીનો આદર પુષ્ટિ માર્ગમાં અને પુષ્ટિ ભક્તોમાં અવશ્ય છે. એનું કારણ
શ્રી ગંગાજીનો શ્રી યમુનાજી સાથે સમાગમ થયો છે. સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈઃ. ભોગ અને મોક્ષ જેને જોઈએ છે એ સ્વતંત્ર રૂપે ગંગાજીની ઉપાસના કરીને પામી શકે છે, પણ જેને વ્રજપતિ શ્રી કૃષ્ણની ચરણરતિ જોઈતી હશે એને તો ગંગાજીનું સેવન કરવું હશે તો પણ એ યમુનાજીના સમાગમ પછી જ એ કરી શકશે. તો મર્યાદા ફલદાત્રી ગંગા અને પુષ્ટિફલનું પ્રદાન કરનારી મહાકારુણિકા શ્રી યમુના, આ બંને વચ્ચેનો ભેદ આચાર્ય ચરણે સ્પષ્ટ કર્યો છે. અને તેથી શ્રી યમુનાજી પાસે માગ્યું, વારંવાર કરીને માગ્યું, એક તો અમને આપનું સાનિધ્ય પ્રાપ્ત થતું રહે, નિરંતર આપના સાનિધ્યમાં અમે વસીએ, અને બીજું કે આપના સ્વરૂપને નિરખતા રહીએ, યમુના પાન કરતા રહીએ. એટલું જ નહીં, યમુનાજીના ગુણગાન કરતા રહીએ. અતોસ્તુ તવ લાલના. હે મહારાણીમાં, અમારી આ સ્તુતિ એ વાસ્તવમાં આપની સેવા જ બની રહો. જેમ વૈષ્ણવ પોતાની પાસે જે કંઈ હોય એના વડે શ્રી ઠાકોરજીને લાડ લડાવી અને પ્રસન્ન કરે છે, એમ પુષ્ટિજીવ શ્રી યમુનાજીને કમસે કમ આ યમનાષ્ટકના પાઠ રૂપે લાડ લડાવીને પણ પ્રસન્ન કરશે. અને પ્રસન્ન થયેલા યમુનાજી અનેકવિધ દાન કરશે. એ ભાવના આચાર્ય ચરણે આ શ્લોકમાં પ્રગટ કરી. સ્તુતિમ તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ. ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્ર જય સંગમઃ. યમનાષ્ટકના આ 8મા શ્લોકમાં આચાર્ય ચરણે શ્રી યમુનાજીના ઐશ્વર્યની પરાકાષ્ઠા બતાવી દીધી. હે મહારાણીમાં શ્રી યમુનાજી, સ્તુતિમ તવ કરોતિ કહ. આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? હે કમલજા સપત્ની, હે શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા, હે હરિના પ્રિયા. સ્તુતિમ તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેર યદ અનુસેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષતઃ. લક્ષ્મીજીના સેવનથી, ભગવાન સાથે લક્ષ્મીજીના સેવનથી ભવતિ સૌખ્યમ આમોક્ષતઃ, ભક્તને મોક્ષ સુધીનું ફલ પ્રાપ્ત થઈ શકે છે. આચાર્ય ચરણ આ શ્લોકમાં પુનઃ લક્ષ્મીજી સાથે શ્રી યમુનાજીની તુલના કરીને શ્રી યમુનાજીના ઔદાર્ય અને શ્રી યમુનાજીના રસ સ્વરૂપત્વનું અદ્ભુત રીતે નિરૂપણ કરી રહ્યા છે. હરેર યદ અનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ. પ્રસન્ન થયેલા લક્ષ્મીજી જો પ્રભુ સાથે એમને સેવવામાં આવ્યા હોય
તો મોક્ષ પર્યંતનું ફલ આપવા સમર્થ છે. ઇયમ તવ કથાધિકા. પરંતુ હે મહારાણીમાં, આપની કથા કંઈક ઓર છે. આપની વાત, આપનો મહિમા, આપની ફલરૂપતા આ બધા કરતાં કંઈક જુદી છે, અધિક છે. જે કોઈનામાં નથી તે આપનામાં છે. જે ગંગાજીમાં નથી, જે લક્ષ્મીજીમાં નથી, એ આપનામાં છે. ઇયમ તવ કથા અધિકા. શું અધિક છે એવું કે જે બીજા કોઈનામાં નથી? આચાર્ય ચરણ એ સમજાવે છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ. સકલ ગોપીજનો સાથે રાસ રમણ કર્યા બાદ પ્રભુ જ્યારે શ્રી યમુનાજીમાં પધાર્યા છે ત્યારે પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલા શ્રમજલ બિંદુઓ શ્રી યમુનાજીને પ્રાપ્ત થયા અને જેણે જેણે યમુના પાન કર્યું તે સર્વને પણ પ્રભુના આ શ્રમજલ બિંદુઓનો સકલ ગાત્ર સંબંધ થયો. આ કારણે શ્રી મહારાણીમાં શ્રી યમુનાજી પોતાના પાન આદિ કરનાર ભક્તને અદ્ભુત અનુભવ કરાવે છે. એક અદ્ભુત ફલનું દાન કરે છે અને તે છે કૃષ્ણ રસની અનુભૂતિ, શ્રી કૃષ્ણનું રસાત્મક આનંદનું પાન. આચાર્ય ચરણ આરંભ કરે છે સ્તુતિમ તવ કરોતિ કહ. જેવી રીતે ભગવાન ક્યારે પણ કોઈ શબ્દ દ્વારા સંપૂર્ણ પ્રકારે સ્તુતિ કરી શકાતા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ શ્રુતિ વાક્ય અનુસાર ભગવાનનો મહિમા ગાતા વાણી અને મન પાછા ફરે છે. એટલે કે કોઈ વાણીનું એ સામર્થ્ય નથી કે પ્રભુના મહિમાનું યથાર્થ રૂપે કે પૂર્ણ રૂપે નિરૂપણ કરી શકે. શ્રી યમુના મહારાણી પણ સાક્ષાત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણનું જ સમાન રૂપ છે. પ્રભુનું જ એ દ્રવીભૂત સ્વરૂપ છે. એ કારણે જેમ ભગવાન અવાચ્ય છે, ભગવાનનો મહિમા અનિર્વચનીય છે, એવી જ રીતે શ્રી યમુનાજીનો મહિમા અનિર્વચનીય છે. આચાર્ય ચરણ અહીંયા સ્તુતિ કરનારના હૃદયમાં કેવી દીનતા હોય એ ભાવને પણ પ્રગટ કરી રહ્યા છે. વાકપતિ શ્રી મહાપ્રભુજી સ્તુતિમ તવ કરોતિ કહ એવું કહીને શ્રી યમુનાજીના ઐશ્વર્યને મહાત્મ્યને એ વાણીથી પણ પર છે, શબ્દાતીત છે, વાણીથી પણ પર હોવાના કારણે અનિર્વચનીય છે એવું સિદ્ધ કરી રહ્યા છે. આ શ્રી યમુના મહારાણીનું એક અદ્ભુત નિરૂપણ છે કે જેવી રીતે પ્રભુનો મહિમા કોઈ ન ગાઈ શકે, ગાય ગમે એટલે તો પણ અધૂરો રહે, એમ આપની સ્તુતિ અમે ગમે તેટલી કરીશું તો પણ એ અધૂરી જ રહેશે. વાસ્તવમાં વાણી દ્વારા આપના ગુણગાન કરીને તો એ સંતોષ ન પામી શકાય, પણ હા, આપને નમન કરીને એ વાતોનો જરૂર સંતોષ પામી શકાય કે અમે
આપના ચરણમાં કંઈક સમર્પિત કર્યું. એટલે સ્તુતિ કરતાં પણ વધારે શ્રી યમુનાજીને પ્રસન્ન કરતા થાય છે શ્રી યમુનાજીના ચરણોમાં કરેલા નમનને. સ્તુતિમ તવ કરોતિ કહ, આપની સ્તુતિ કોઈ પણ કરવા સમર્થ નથી. શ્રી યમુનાજી આપનું મહાત્મ્ય તો એટલું બધું છે કે આપના જેવી કરુણા, આપના જેવી રસાત્મકતા, આપના જેવી ભગવત પ્રિયત્વ હોવાની એક ઉચ્ચ ભૂમિકા શ્રી લક્ષ્મીજીમાં જ નથી તો બીજા કોઈનામાં શું હોઈ શકે? કદાચ ભગવાન સાથેના સંબંધની દ્રષ્ટિએ લક્ષ્મીજીને સપત્ની કહી શકાય છે. કમલજા લક્ષ્મી આપના સમાન ભાગ્ય હોવાના કારણે પ્રભુને પ્રિય તો છે, પરંતુ શ્રી લક્ષ્મીજીની કૃપાથી જીવને વધુમાં વધુ શું મળી શકે? ભગવત પ્રિયા લક્ષ્મીના અનુગ્રહથી જીવને આલોકમાં ભોગ અને પારલૌકિક મોક્ષરૂપી ફલની જ પ્રાપ્તિ સંભવે છે. શ્રી લક્ષ્મીજી વધારેમાં વધારે શું ફલ આપી શકે એ શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું. ભવતી સૌખ્યમ આમોક્ષતઃ. લક્ષ્મીજીનું આધિભૌતિક ધન સ્વરૂપ તો કેવળ ભોગ આપી શકે, અને ભોગ તો જીવનમાં દુઃખો પણ લાવી શકે છે. એ કોઈ મોટું ફલ નથી. એ ફલમાં કોઈ આધ્યાત્મિકતા નથી, આધિદૈવિકતા નથી. લક્ષ્મીજીનું જે ભૌતિક સ્વરૂપ છે એ ક્યારેક તો ભોગ આપીને ભક્ત અને ભગવાનની વચ્ચે પ્રતિબંધ પણ ઉત્પન્ન કરી શકે છે. લક્ષ્મી આસુરી ન હોય, દૈવી હોય તો ચોક્કસ ધનનો ઉપયોગ ભગવાનની પ્રસન્નતામાં કરી અને એમને પ્રભુની સેવામાં લગાડી શકાય. પરંતુ એકલા પ્રસન્ન થયેલા લક્ષ્મીજી યા તો ભોગ આપશે અને યા તો મોક્ષ આપશે. વિરક્ત ભક્તને લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષનું દાન કરી શકે તેમ છે. હવે પુષ્ટિ જીવને તો નથી ખપતો લૌકિક ભોગ અને નથી ખપતો મર્યાદા માર્ગીય મોક્ષ. એટલે લક્ષ્મીજીનું જે કંઈ આપવાનું સામર્થ્ય છે એ પુષ્ટિ જીવને તો ઉપયોગી જ નથી. અને તેથી જેવી રીતે એકલા ગંગાજી પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત નથી, એવી રીતે કેવળ લક્ષ્મીજી ભોગ અને મોક્ષ આપનારા હોવાથી પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવને માટે પુષ્ટિ સેવામાં અને પુષ્ટિ લીલાના અનુભવમાં ઉપયોગી રહેતા નથી. વૈષ્ણવને તે જે જોઈએ છે એ છે ભગવત સ્વરૂપનો અનુભવ. વૈષ્ણવને તો જોઈએ છે ભગવાનના આનંદમય પરમાનંદમય શ્રી વિગ્રહનો મધુર ભાવાત્મક સંયોગ અને વિપ્રયોગ. વૈષ્ણવ તો ચાહે છે પ્રભુની લીલાના દર્શન. વૈષ્ણવ તો ચાહે છે યથાશક્તિ એનાથી જે થઈ શકે એ રીતે પ્રભુના સ્વરૂપનું લાલન પાલન, એટલે કે સેવા. સ્વરૂપ સેવા અને લીલા દર્શન જેવા પુષ્ટિમાર્ગીય ફલ શ્રી ગંગાજી કે શ્રી લક્ષ્મીજી આપવા સમર્થ નથી. એ સૂચવવા માટે શ્રી મહાપ્રભુજી આ 8મા શ્લોકમાં જ્યાં ફલની ચર્ચા ચાલી રહી છે ત્યાં લક્ષ્મીજીની ફલ આપવાની મર્યાદા, સીમા કેવળ મોક્ષ સુધીની જ છે અને તેથી આમોક્ષતઃ શબ્દનો પ્રયોગ કર્યો છે. વધુમાં વધુ પ્રસન્ન થયેલા ભગવાનના પત્ની લક્ષ્મીજી
જો ભગવાન સાથે લક્ષ્મીજીને સેવવામાં આવ્યા હશે તો જ મોક્ષ પર્યંતનું ફલ આપી શકશે, જેની પુષ્ટિ જીવોને આવશ્યકતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે, ભગવાનના ભક્તોને મોક્ષની કામના નથી. ભગવાનના ભક્તો તો કૃષ્ણ લીલા રસ, ભગવાનના સ્વરૂપામૃતનો રસાસ્વાદ કરવા ચાહે છે. જેમ સર્વોત્તમજીના પાઠમાં કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એ પ્રભુનો લીલાત્મક રસાત્મક અનુભવ તો કેવળ શ્રી યમુનાજી કરાવી શકે તેમ છે. અને તેથી આચાર્ય ચરણ ગંગાજી અને લક્ષ્મીજી કરતા શ્રી યમુનાજીના મહાત્મ્યનો ભેદ બતાવતા સ્પષ્ટ શબ્દોમાં ઇયમ તવ કથાધિકા, હે મહારાણીમાં આપની કથા તો અધિક છે, આપની વાત તો વિશેષ છે. અને વિશેષતા આ છે, આ ભૂતળ ઉપર ભગવાનના જેટલા પણ અવતારો થયા એ અવતારોમાં સર્વોત્તમ અવતાર સારસ્વત કલ્પમાં થયેલો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. ત્યાં શ્રી કૃષ્ણ અવતાર નથી, અવતારી છે. પુષ્ટિ ભક્તોને ફલ આપવા માટે, પુષ્ટિ લીલા કરવા માટે પોતાની સાથે સમગ્ર રસાત્મક લીલાનો પરિકર લઈને ભૂતળ ઉપર પ્રગટ થયેલા પ્રભુ કેવળ ભગવત સેવા અને ભગવત લીલામાં જ જેમને સુખ છે એવા પોતાની લીલાના અંતરંગ ભક્તોને લઈને પ્રગટ થયેલા પ્રભુએ જેટલા રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ છે એટલી જ રસાત્મકતા એમના લીલા પરિકરમાં છે. તેથી તો શ્રી મહાપ્રભુજી ગોપોને પણ મધુર, ગોપીઓને પણ મધુરા, ગાયોને પણ મધુરા અને આખી સૃષ્ટિને પણ મધુરા કહી રહ્યા છે. આ સમગ્ર રસાત્મક લીલા સૃષ્ટિ સાથે પ્રભુની જે દિવ્ય પુષ્ટિ લીલા છે એ પુષ્ટિ લીલાની પણ પરાકાષ્ઠા તામસ ફલ પ્રકરણમાં રાસલીલાના રૂપમાં વર્ણન કરવામાં આવી. એટલે સર્વોત્તમ ભક્તોને સર્વોત્તમ પ્રભુએ આપેલું સર્વોત્તમ ફલ એ રાસલીલા. ભક્તો સર્વોત્તમ છે કારણ કે ગોપીજનો છે, પ્રેમ કી ધ્વજા. ભગવાન સર્વોત્તમ છે કારણ કે શ્રી કૃષ્ણ જેવું કોઈ સ્વરૂપ પ્રગટ થયું નથી. અને શ્રી કૃષ્ણ એ ભક્તોની સાથે કરેલી રાસલીલા સર્વોત્તમ છે કે જેના શ્રવણ માત્રથી પણ જીવ નિર્દોષ થાય છે, જેનો મહિમા ભાગવતજીમાં સુખદેવજીએ પ્રગટ કર્યો છે. આ રાસલીલાના સમયનું ભગવત સ્વરૂપ જેણે પોતાના રોમ રોમમાં પરમ આનંદને પ્રગટ કર્યો છે એવા પ્રભુ વૃંદાવન में रास रच्यो है, मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन को, वेद विमल यश गावे, तिहारो दरस मोहे भावे, श्री यमुना तिहारो दरस मोहे भावे. ભગવાન ભક્તોની સાથે રાસ લીલા કરે છે. નૃત્ય આદિ લીલા કરતા કરતા પ્રભુને જે પરિશ્રમ થયો, ભક્તોના વિપ્રયોગાત્મક પરિશ્રમને દૂર કરવાને માટે પ્રભુએ જે સંયોગ લીલા કરી એનાથી થયેલા પ્રભુના પરિશ્રમને દૂર કરવા શ્રી યમુનાજીએ પ્રભુની સેવા કરી છે. બીજા શબ્દોમાં કહી શકાય કે જગતનો પરિશ્રમ હરનારા પ્રભુના પરિશ્રમને શ્રી યમુનાજીએ હર્યો છે. અને એટલા માટે પ્રભુ રાસલીલા પછી શ્રી યમુનાજીમાં પધાર્યા. અહીંયા એક વાત એ પણ નોંધવા જેવી છે કે લક્ષ્મીજી અને ગંગાજીનો ભગવાન સાથે સકલ ગાત્ર સંબંધ નથી. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ચરણ પદ્મજા કહ્યા, ગંગાજીને ચરણ પદ્મજા કહ્યા. ગંગાજીનો સંબંધ
પ્રભુના ચરણારવિંદ સાથે છે, ચરણ પદ્મજા, કેવળ ચરણ સાથે, સકલ ગાત્ર સંબંધ નથી. લક્ષ્મીજી ભગવાનની અર્ધાંગિની હોવાના કારણે માની લઈએ કે અર્ધ અંગ સાથે એમનો સંબંધ છે, તો પણ એ સકલ ગાત્ર સંબંધ તો ન થયો ને. ગંગાજીનો સંબંધ ચરણ સાથે, લક્ષ્મીજીનો સંબંધ હૃદય સાથે, અને શ્રી યમુના મહારાણીનો સંબંધ પ્રભુના રોમ રોમ સાથે. જલમાં પધારેલા પ્રભુનો શ્રી મહારાણી માએ નખ સ્પર્શ, નખ શિખ, રોમ રોમ સાથે સંબંધ કર્યો છે. અથવા એમ કહો કે પ્રભુએ પોતાના રોમ રોમમાં રહેલો રસ, આનંદ, પરમાનંદ, પરમપ્રિયા શ્રી યમુનાજીના સ્વરૂપમાં સમર્પિત કર્યો છે. ભગવાન તો રસરૂપ છે, આનંદરૂપ છે, અને એ આનંદરૂપ પ્રભુનું પણ દ્રવીભૂત સમજલ અણુ જ્યારે શ્રી યમુનાજીના સકલ ગાત્રને પ્રાપ્ત થયું છે. કહો ને કે પ્રભુના સકલ ગાત્રમાંથી પ્રગટ થયેલો આનંદ શ્રી યમુનાજીને પણ સકલ ગાત્રમાં પ્રાપ્ત થયો છે. અને જ્યારે કોઈ પણ ભક્ત યમુના પાન કરે તો એને શ્રી કૃષ્ણ રસ અને શ્રી યમુનાજી બંનેના પાન કર્યાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ ભક્ત યમુના પાન કરે છે તો કેવળ યમયાતનામાંથી મુક્તિરૂપી સાધારણ ફલની પ્રાપ્તિ નહીં, પણ રાસેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના રોમ રોમમાંથી પ્રગટ થયેલો દ્રવીભૂત આનંદ, કેવું અદ્ભુત સૌભાગ્ય છે આપણું કે આપણે જ્યારે યમુના પાન કરીએ છીએ ત્યારે આપણે કૃષ્ણ રસ અને યમુના તત્વ એ બંનેનું પાન કરીએ છીએ. શ્રી યમુનાજીનું પરમ સૌભાગ્ય છે કે ભગવાનના રસાત્મક સ્વરૂપ સાથે પણ અને ભગવાનની ચરણ રજ સાથે પણ એમનો સંબંધ છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રી યમુનાજીમાં પુષ્ટિ પ્રભુ રજરૂપે અને રસરૂપે બંને રૂપે બિરાજ્યા છે. અને આજે કોઈ વૈષ્ણવ જો ભાવપૂર્વક યમુના પાન કરશે તો એને શ્રી કૃષ્ણનું રજ સંબંધથી અને રજ સંબંધથી રસાત્મક પ્રભુ સંબંધ સિદ્ધ થશે. જો ભગવાન શ્રી કૃષ્ણનો પરમાનંદ પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણનો ચરણ રજ સંબંધ અને સ્વરૂપ રસ સંબંધ જોઈતો હશે તો કેવળ યમુના પાનથી એ સિદ્ધ થઈ શકશે. યમ તવ કથા અધિકા, આ શ્રી યમુનાજીનું આધિક્ય છે, આ શ્રી યમુનાજીના ઔદાર્યનું આધિક્ય છે, આ શ્રી યમુનાજીના મહાત્મ્યનું આધિક્ય છે, આ શ્રી યમુનાજીના માધુર્યનું આધિક્ય છે. યમ તવ કથા અધિકા. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના ગુણગાન કર્યા બાદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આ 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકના પાઠનું ફલ બતાવી રહ્યા છે. આ શ્લોક ફલશ્રુતિનો શ્લોક છે, પરંતુ વાત તો શ્રી યમુનાજી સાથે જ થાય છે. એટલે તવાષ્ટકમ,
હે મહારાણી માં, આપના આ અષ્ટકનો જે સદા અને મુદા એટલે પ્રસન્નતાથી પાઠ કરે, તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સુરસૂતે સદા. હે શ્રી મહારાણી યમુનાજી, આચાર્ય ચરણ દ્વારા રચાયેલા આ અષ્ટકનો, અન્ય કોઈ નહીં, આ અષ્ટકનો જે સદા પાઠ કરશે, મુદા એટલે પ્રસન્નતાપૂર્વક પાઠ કરશે, એને આ 5 ફલની પ્રાપ્તિ થશે. સમસ્ત દુરિતક્ષયો, એના બધા દોષ દૂર થશે. ભવતી વૈ મુકુંદે રતિ, એને ભગવાનમાં રતિ થશે, પ્રીતિ થશે. તયા સકલ સિદ્ધયો, એનાથી એને સકલ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. એટલું જ નહીં, મુરરિપુશ્ચ સંતુષ્યતિ, પ્રભુ પ્રસન્ન થશે. આટલું જ નહીં, સ્વભાવ વિજયો ભવેત, એના સ્વભાવમાં પણ એક પરિવર્તન આવી જશે. આટલાથી આટલું ફલ મળી શકે, અવશ્ય મળી શકે. કારણ કે વદતિ વલ્લભ શ્રી હરેહે, શ્રી ઠાકોરજીના પ્યારા શ્રી મહાપ્રભુજી આ કહી રહ્યા છે. કોઈ પણ વસ્તુ નિષ્ફળ નથી. તો પછી કરુણાવાન મહારાણી પટરાણી શ્રી યમુનાજીના આટલા સુંદર ગુણગાન કેવી રીતે નિષ્ફળ હોઈ શકે? આ યમનાષ્ટકના પાઠનું પણ ફલ ઉત્તમ રીતે પ્રાપ્ત થઈ શકે છે. યમનાષ્ટકના પાઠનો મહિમા સમજાવતા શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું કે આ અષ્ટકનો પાઠ વૈષ્ણવે હર્ષપૂર્વક કરવો જોઈએ. આ કોઈ કર્મકાંડ નથી, આ તો ભક્તિ સભર સ્તોત્ર છે. રસેશ પ્રભુ અને એની પ્રિયા શ્રી યમુનાજીનું રસાત્મક ગાન છે. તો એને કોઈ રસ વગર કેવળ પાઠ કરવાની દ્રષ્ટિએ જ પાઠ કરી જાય તો પ્રભુને કે મહારાણીમાને કેમ ગમે? એટલે યા તો ભગવાનની સ્તુતિ હોય, યા તો શ્રી યમુનાજીના ગુણગાન હોય. વૈષ્ણવે પ્રીતિપૂર્વક, આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક, અત્યંત આનંદથી એનો પાઠ કરવો જોઈએ. આચાર્ય ચરણે યમનાષ્ટકમાં કેટલા પાઠ કરવા એવી કોઈ પણ સૂચના આપી નથી. અને એટલા માટે યમનાષ્ટકના કેટલા પાઠ કરવા જોઈએ એ વાત ઉપર ધ્યાન આપવાને બદલે શ્રી યમનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો જોઈએ, કેટલા પ્રસન્ન ચિત્તથી કરવો જોઈએ, એના ઉપર વધારે ધ્યાન આપીએ એ યોગ્ય છે. આ અષ્ટકનો જે વૈષ્ણવ હર્ષપૂર્વક, પ્રસન્નતાથી, ભાવપૂર્વક પાઠ કરશે, સદા પાઠ કરતો રહેશે, એને આ 5 ફલની પ્રાપ્તિ થશે. કોઈ પણ સત્કાર્ય એનું પહેલું ફલ અનિષ્ટના નિવારણ રૂપે આપે છે. અનિષ્ટનું નિવારણ પહેલા, ઈષ્ટની પ્રાપ્તિ પછી. અને એટલા માટે શ્રી યમનાષ્ટકના પાઠનું પણ પ્રથમ ફલ સમસ્ત દુરિતક્ષય. દુરિતનો અર્થ સાધારણ રીતે તો થાય પાપ, પણ અહીંયા એ અર્થ નથી. અહીંયા દુરિતનો અર્થ છે દોષ. જીવમાં સ્વાભાવિક રીતે દોષો છે અને એ દોષો એને ભગવત ભજનમાં પ્રતિબંધરૂપ થઈ શકે છે. એ ન થાય એટલા માટે, પ્રભુમાં પ્રતિબંધરૂપ ન થાય એટલા માટે એ દોષોનો નાશ કરવો જરૂરી છે. પણ જીવ પાસે એટલું સામર્થ્ય નથી કે પોતાના બળથી એ દોષોનો નાશ કરી શકે. એની પાસે એવું કોઈ સાધન નથી. કલિકાલમાં જન્મેલો આ જીવ સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચખલ ધર્મિણી,
સર્વ માર્ગો જ્યારે નષ્ટ થઈ ગયા છે, સર્વ સાધનમાં પણ જ્યારે સાધનતા રહી નથી, ત્યારે એ પોતાના દુરિતોનો નાશ કરવા માટે કરશે શું? કઈ વાંધો નહીં, એના પોતાના દોષોનો નાશ કરવાનું એનામાં સામર્થ્ય નહીં હોય તો શ્રી મહારાણીમાં એ સામર્થ્યને દૂર કરશે, એ દોષોને દૂર કરશે, એ સામર્થ્યથી દોષોને દૂર કરશે. માતાને માટે તો આ સ્વાભાવિક છે. જેમ બાળકને મલિન અવસ્થામાં જોતા માને ક્લેશ થાય અને માં એને વહેલામાં વહેલી તકે નિર્મલ બનાવી દે છે, એવી જ રીતે મહારાણીમાં શ્રી યમુનાજી પોતાના શરણે આવેલા જીવને જેટલો બને એટલો વહેલો નિર્મલ બનાવી દેશે, નિર્દોષ બનાવી દેશે. કદાચ એનામાં કોઈ દુરિત કશુંક અનિચ્છનીય હશે તો શ્રી યમુનાજી કૃપા કરીને એને દૂર કરી દેશે. એટલે યમુનાષ્ટકનો પાઠ કરનાર વૈષ્ણવને યમુનાષ્ટકના પાઠથી પણ નિર્દોષતા પ્રાપ્ત થાય છે. જેમ યમુના સ્નાન યમુના પાનથી નિર્દોષતા સાંપડે, એ બધું જ કેવળ યમુનાષ્ટકના પાઠથી પણ સિદ્ધ થઈ શકે છે. યમુના સ્નાન અને યમુના પાન કાયમ તો સંભવ ન થઈ શકે, પણ યમુનાષ્ટકનો પાઠ તો કાયમ સંભવ થઈ શકે ને. અને એટલા માટે શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા માટે અને પ્રસન્ન થયેલા યમુનાજી જે પુષ્ટિમાર્ગી ફલનું દાન કરી શકે તે કરે, એ માટે વૈષ્ણવને યમુનાષ્ટકના પાઠરૂપી શ્રેષ્ઠ સાધનનું દાન કરી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવ સૃષ્ટિ ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે. હે સૂર્યપુત્રી, હે સુરસુતા, જેમ સૂર્ય પોતાના સંબંધથી જગતના પદાર્થોને નિર્મલ બનાવે છે, એમ આપ સૂર્યપુત્રી પણ આપના અષ્ટકનું ગાન કરનારને બધા જ દોષોમાંથી મુક્ત કરો છો. સમસ્ત દુરિતક્ષય. અને જ્યારે જીવના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સમસ્ત દોષોનો નાશ થાય, ત્યારે પછી પ્રભુને એના ઉપર પ્રસન્ન થવામાં ક્યાં કશું નડે. અને એટલા માટે નિર્દોષતા સિદ્ધ થતાની સાથે જ ભવતીભાઈ મુકુંદે રતિ, એ જીવના હૃદયમાં મુકુંદ રતિ પ્રગટ થઈ જાય છે. એમ કહો કે હૃદયમાં બિરાજમાન મુકુંદ ચરણ રતિ દુરિતનું આવરણ દૂર થતાની સાથે જ પ્રગટ થઈ આવે છે. ભવતીભાઈ મુકુંદે રતિ, મુકુંદ આપ ભગવાન મુકુંદ છે, મુક્તિ આપનારા. આપણે આગળ જોઈ ગયા કે પ્રભુ મુક્તિ સરળતાથી આપે છે, પરંતુ જેના ઉપર પ્રભુની વિશેષ પ્રીતિ હોય અથવા પ્રભુના પ્રિયના જે પ્રિય હોય, એને પ્રભુ પોતાના સ્વભાવને બદલીને પણ દુર્લભ એવી રતિનું પણ દાન કરે છે. અને તેથી નિશ્ચયપૂર્વક નિશ્ચયપૂર્વક એ જીવને દુર્લભ હોવા છતાં પણ મુકુંદ રતિ પ્રાપ્ત થાય છે, જે બીજા કોઈ સાધનથી ન મળે, એ શ્રી યમુનાજીના અનુગ્રહથી કેવળ યમુનાષ્ટકના પાઠથી પ્રાપ્ત થઈ શકશે. મુકુંદ ચરણ રતિ દેવોને દુર્લભ છે. ભગવત ચરણારવિંદમાં પ્રીતિ આ કલિકાલમાં સર્વ જીવોને દુર્લભ છે. પણ આચાર્ય ચરણ આપણને વિશ્વાસ આપે છે કે શ્રી યમુનાજીના આ અષ્ટકના પાઠ કરવાથી પણ તમને આ દુર્લભ તત્વ સુલભ થઈ જશે. આમાં સંશય રાખવાની જરૂર નથી. એટલા માટે નિશ્ચયાત્મક વાત કરી. તયા સકલ સિદ્ધયો, ભગવત ભજનમાં ઉપયોગી, પ્રભુની સેવામાં ઉપયોગી, પ્રભુને લાલ લડાવવામાં ઉપયોગી એવી અનેક સિદ્ધિઓ શ્રી યમુનાજી પોતાના સેવકને આપે છે. આરંભમાં જેનો ઉલ્લેખ થયો સકલ સિદ્ધિ હેતુમ, એ સકલ સિદ્ધિના કારણરૂપ યમુનાજી
આ અષ્ટકથી પણ પ્રસન્ન થઈ અને ભક્તને ભક્તિ કરવામાં ઉપયોગી બધી જ સિદ્ધિઓનું દાન કરશે. આના કારણે એ ભક્તને ભગવાનની ભક્તિ કરવામાં આવનારા પ્રતિબંધો દૂર થઈ જશે. બાહ્ય ભૌતિક પ્રતિબંધો તો દૂર થશે, પરંતુ અહંકાર, સ્વાર્થ આદિ જે આંતરિક પ્રતિબંધો છે એ પણ દૂર થશે. શ્રી હરિરાયજીએ ભગવત સેવામાં પણ આંતરિક પ્રતિબંધો કેવા છે તે કહ્યું. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ. કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિ વૈષ્ણવ ફલ માટે કરે, ભોગ માટે કરે, પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે કરે તો એને પરમફલની પ્રાપ્તિ થવી સંભવ નથી. તો પછી એની આ ફલાકાંક્ષા જ બાધક બની જશે. અને એ ફલાકાંક્ષા બાધક ન થાય એ માટેનું પણ શ્રી યમુનાજી કાર્ય કરશે. એટલે પ્રતિબંધોની નિવૃત્તિ રૂપ અને ભક્તિ કરનારને ઉત્સાહની પ્રાપ્તિ થાય આવી બધી જ સિદ્ધિઓ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થશે. આટલા વર્ષોથી ભક્તિ કરવા છતાં હજી અમને ભગવાનનો અનુભવ કેમ નથી થતો? અમારો ભગવત ભાવ કેમ વધતો નથી? ક્યારેક ક્યારેક વૈષ્ણવનું ચિત્ત નિરાશ થઈ જાય છે. ક્યારેક ક્યારેક એના મનમાં એવી પણ દુવિધા ઉત્પન્ન થાય છે કે હું જે કરું છું એમાં કોઈ ત્રુટિ તો નથી ને? વૈષ્ણવના ચિત્તમાં આવેલા આવા ભાવોને પણ શ્રી યમુનાજી દૂર કરશે. તયા સકલ સિદ્ધયો. અને એનાથી વિશેષ ચોથું ફલ કહ્યું, મુરરિપુષ્ય સંતુષ્યતિ. મુરરિપુ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને પ્રાપ્ત થનારા બધા જ પ્રતિબંધોનો નાશ કરીને ભક્ત સુધી પહોંચનારા મુરરિપુ નામ લઈને ભગવાને ભૌમાસુરનો વધ કરી અને 16,000 કન્યાઓને પ્રાપ્ત કરી તે લીલાનું મહાપ્રભુજી સ્મરણ કરાવી રહ્યા છે. 16,000 કન્યાઓ એટલે કે ભગવત ભક્તો. ભગવત ભક્તોને ભગવાનની પ્રાપ્તિમાં કેટલા બધા પ્રતિબંધો હતા. ભૌમાસુરની કથાને ધ્યાનમાં લઈએ તો ભૌમાસુર જ્યાં રહેતો હતો ત્યાં જવા માટે 5 દુર્ગનું ભેદન કરવું જરૂરી હતું. એ 5 દુર્ગનું ભેદન કર્યા બાદ મૂર નામના એના સેનાપતિને પણ મારવો જરૂરી હતો. એ સેનાપતિને માર્યા પછી ભૂમિનું જેને વરદાન પ્રાપ્ત થયું હતું કે માતા મર કહે તો જ એ મરે, એવો એ ભૂમિનો પુત્ર ભૌમાસુર, એને પણ મારવો જરૂરી હતો. આ બધા પ્રતિબંધો દૂર થાય તો જ ભૌમાસુરે કારાગૃહમાં પૂરેલી એ 16,000 રાજકન્યાઓને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. એમ અહંતા મમતાના બંધનમાં પડેલો જીવ, અજ્ઞાન અને અવિદ્યાના પાશમાં બંધાયેલો જીવ, ભગવાનથી દૂર થઈ ગયેલો જીવ ભગવાનને પ્રાપ્ત થાય. એને વચ્ચે થયેલા સમગ્ર પ્રતિબંધો એ તો દૂર ન કરી શકે, તો પ્રભુ એ પ્રતિબંધોને દૂર કરે અને કરશે એ વાતની ખાતરી આપવા માટે શ્રી મહાપ્રભુજી વારંવાર મુરારી, મુરરિપુ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. ભગવાનનું મુરારી નામ એ સૂચવે છે કે ભક્ત અને ભગવાનના માર્ગમાં આવનારા જેટલા વિઘ્નો, પ્રતિબંધો છે, ગમે તેટલા સમર્થ પ્રતિબંધો છે, એને સ્વયં ભગવાન દૂર કરશે. અને જ્યાં બંધનમાં પડેલો જીવ હશે ત્યાં સ્વયં ભગવાન આવીને પહોંચશે. કેવળ એને બંધનમાંથી મુક્તિ જ નહીં આપે, પરંતુ એમનો અંગીકાર કરી અને એમને સમગ્ર ફલનું દાન કરશે. આવા પ્રભુ પુષ્ટિ જીવને પણ એના સકલ પ્રતિબંધોમાંથી મુક્ત કરી અને પુષ્ટિફલનું દાન અવશ્ય કરશે. એ સૂચવવા આચાર્ય ચરણ અહીંયા મુરારી નામનો પ્રયોગ ફરીથી કરી રહ્યા છે. મુરરિપુશ્ચ સંતુષ્યતિ. ચકારનો અર્થ એવો કરવામાં આવ્યો છે
કે યમનાષ્ટકના પાઠથી કેવળ ઠાકોરજી જ પ્રસન્ન થાય છે એવું નહીં, સ્વામિનીજી પણ પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેની પ્રસન્નતા શ્રી યમનાષ્ટકના પાઠથી સિદ્ધ થાય છે. આટલું જ નહીં, પરંતુ આપણા સ્વભાવમાં જે કંઈ બાધકો છે, આપણા સ્વભાવમાં પણ જે પ્રતિબંધકો છે, આપણા સ્વભાવમાં પણ પ્રભુ પ્રત્યેના સ્નેહનો અભાવ અને લૌકિક જીવન પ્રત્યેની જે આસક્તિ, લૌકિકમાં આસક્તિ અને પ્રભુમાં વિરક્તિ, લોક વાર્તામાં પ્રીતિ અને ભગવદ વાર્તામાં અરુચિ, આ પ્રકારના જીવમાં જે સ્વભાવ દોષો છે, એ સમગ્ર સ્વભાવ દોષોનો પણ યમુનાષ્ટકના પાઠથી નાશ થશે અને કેવળ યમુનાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરેલો એ જીવ કેવળ યમુનાષ્ટકના પાઠથી પણ કેટલા બધા દુર્લભ ફલને પ્રાપ્ત કરી શકે છે. શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા માટે ગાયેલું આ યમુનાષ્ટક સ્તોત્ર વૈષ્ણવોને પુષ્ટિ માર્ગીય ભક્તિ કરવામાં પણ કેટલું બધું ઉપયોગી છે. જ્યારે જીવ પોતાના બળથી પોતાના દોષ અને દુઃખને દૂર કરી નથી શકતો, ત્યારે એ પ્રભુની સહાય માંગે છે અને તે વખતે પ્રભુ પોતાના પ્રમેય બલથી એ જીવને જરા પણ પરિશ્રમ કરાવ્યા વિના એના બધા જ દોષ અને દુઃખને હરી લે છે. એટલા માટે તો શ્રી આચાર્યજી યમનાષ્ટકમાં વારંવાર પ્રભુના હરિનામનો પણ પ્રયોગ કરતા રહ્યા છે. મુક્તિ દેનારા પ્રભુ યમુનાજીના લાડીલા સેવકને મુક્તિ આપવાને બદલે સરળતાથી કોઈને નથી આપતા એવી ભક્તિનું દાન કરશે. એટલા માટે મહાપ્રભુજી વારંવાર મુકુંદ નામનો પણ પ્રયોગ કરી રહ્યા છે. યમુનાષ્ટકમાં વારંવાર ઉપયોગમાં લેવાયેલા મુરારી, મુકુંદ અને હરિ એ ભગવાન નામો દ્વારા શ્રી યમુનાજીની કૃપાથી જીવ કેટલો બધો પ્રભુને પ્રિય બને છે, પ્રભુનો લાડીલો બને છે, એ એમાંથી સિદ્ધ થયું છે. કદાચ કોઈને એમ થાય કે આટલા બધા ફલની પ્રાપ્તિ કેવળ આટલા નાનકડા સાધનથી સંભવે? કોઈ માણસ ખાલી પાઠ કરી જાય આ 9 શ્લોકોનો અને શું એને આટલા બધા ફલ મળી શકે? ત્યારે આવો સંશય લેવાની કોઈ જરૂર નથી. કદાચ આપણા મનમાં આવો સંશય આવતો હોય તો એને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ અંતમાં કહ્યું, વદતિ વલ્લભ શ્રી હરે. આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણના લાડીલા છે, એ વલ્લભ છે, હરિના વલ્લભ છે, હરિના પ્રિય છે અને લીલાના એવા અનેક પ્રસંગોમાં જોવામાં આવ્યું છે કે ભગવાનના લાડીલા ભક્તોએ જે કંઈ કહ્યું છે એનું ભગવાને પાલન કર્યું છે. ભક્તના વચનને ભગવાને મિથ્યા નથી થવા દેતું. નલકુંવર મણિગ્રીવના પ્રસંગમાં પણ આ વાતનું પ્રમાણ મળે છે કે નારદજી જેવા ભક્તના વચનને સત્ય કરવાને માટે ભગવાને નલકુંવર મણિગ્રીવ મુક્તિનો ઉદ્ધાર કરવાને, મુક્તિ રૂપી ઉદ્ધારને અધિકારી ન હતા તો પણ એમને મુક્તિ આપી છે. તો નિજ સેવકના, પોતાના પ્રિયજનના વચનને સત્ય કરવાને માટે જેમ પ્રભુ પરિશ્રમ ઉઠાવીને પણ એ વચનને મિથ્યા નથી થવા દેતા, એમ શ્રી હરિના લાડીલા શ્રી ઠાકોરજીના અતિ પ્યારા એવા આચાર્ય શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને વિશ્વાસ આપતા હોય, આપણને વચન આપતા હોય, આપણને એ વાતની પ્રતીતિ કરાવતા હોય કે જો તમે યમુનાષ્ટકનો પાઠ કરશો, જો તમે યમુનાજીના ગુણગાન કરશો, જો તમારી યમુનાજીમાં પ્રીતિ હશે તો ચતુર્થ પ્રિયા, કલિંદ કન્યા, સૂર્યતનયા, શ્રી કૃષ્ણની તુર્ય નિર્ગુણ પ્રિયા મહારાણી શ્રી યમુના એ જીવના સકલ મનોરથોને પૂર્ણ કરશે, સકલ અમંગલને હરશે અને એને
પ્રભુનો પ્રિય બનાવશે. આટલું બધું ફલ યમનાષ્ટકના પાઠથી અને યમુનાજીના અનુગ્રહથી આપણને પ્રાપ્ત થાય. આપણે શ્રી મહાપ્રભુજીના પણ આભારી છીએ, એમના પણ આપણે કૃતજ્ઞ છીએ કે આ યમનાષ્ટકનું દાન આપણને કરી અને આપણા હૃદયમાં શ્રી યમુનાજી માટેની ભક્તિ અને આ સ્તોત્ર સાંભળીને શ્રી યમુનાજીના હૃદયમાં આપણા માટેની કરુણા જાગે. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક આપી પુષ્ટિ જગત ઉપર બહુ જ મોટો અનુગ્રહ કર્યો છે. જ્યારે શ્રી મહાપ્રભુજી જ એવું વર્ણન કરતા હોય, સ્તુતિમ તવ કરોતિ કહ, તો વૈષ્ણવ કયા શબ્દોમાં યમુનાજીના ગુણગાન કરી શકવાનો હતો? પરંતુ આચાર્ય ચરણે આપેલા આ અષ્ટક દ્વારા જો વૈષ્ણવ કેવળ એનો પાઠ જ કરી જશે તો પણ આ બધા ફલને પ્રાપ્ત કરનારો થશે. આપણે સૌ આચાર્ય ચરણોમાં, આચાર્ય શ્રી મહાપ્રભુજીના પાવન ચરણારવિંદમાં દંડવત કરી અને આપણી કૃતજ્ઞતાને અભિવ્યક્ત કરીએ. શ્રી મહાપ્રભુજીનો આભાર માનીએ કે એમણે આપણને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું, એમણે આપણા હૃદયમાં શ્રી યમુનાજી માટે અનુરાગ જગાવ્યો. એટલું જ નહીં, આ અદ્ભુત એવું પરમ ફલદાયી એવું યમુનાષ્ટકનું આપણને દાન કર્યું. આચાર્ય શ્રી મહાપ્રભુજીને દંડવત કરી, શ્રી યમુના મહારાણીને દંડવત કરી અને જેના એ ચતુર્થ પ્રિયા છે એવા વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં દંડવત કરી એ જ પ્રાર્થના કરીએ કે શ્રી વલ્લભ, શ્રી યમુના અને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુનો અનુગ્રહ આપણા ઉપર નિરંતર વરસતો રહે. એ આપણને સેવા અને સ્મરણનો અધિકાર આપે. જે કંઈ વાણી દ્વારા આપણાથી સેવા બની શકે, જેમ કીર્તનકારો કીર્તન ગાઈને પણ વાણીની સેવા કરે છે, એમ આજનો વૈષ્ણવ શ્રદ્ધાપૂર્વક, પ્રસન્નતાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીને પણ શ્રી યમુનાજીને પ્રસન્ન કરી શકે છે. પ્રસન્ન થયેલા યમુનાજી એને પ્રભુ ચરણમાં પહોંચાડી શકે છે. આ બધું જ શ્રી યમુનાષ્ટકના પાઠથી સંભવે છે. મહારાણીમાં શ્રી યમુનાજીને શત શત કોટી કોટી દંડવત પ્રણામ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી.